ગુજરાતીનો આપણો અધૂરો પાઠ જેનું નામ છે જીભ, તેના વિશે અભ્યાસ કરીશું, જેના લેખકનું નામ છે જ્યોતિન્દ્ર દવે. જ્યોતિન્દ્ર હરિશંકર દવે, જેનો જન્મ છે તે સુરતમાં જ થયેલો હતો. તો આપણે જોયું હતું કે કઈ રીતે જીભ છે તે માનવીને બોલવામાં રક્ષણ કરે છે, પોતાની જાતને રક્ષવામાં પણ તે ઘણો લાભ થાય છે તેનાથી. અને કીધેલું કે જેમ કુલવધુ આખા ગૃહનો ભાર ઉપાડે છે ઘરનો, તેમ જીભ છે તે માનવીના વ્યક્તિત્વનો ભાર ઉપાડતી આવે છે. તો હવે આપણે આગળ જોઈએ. ફીકી, સફેદ, નરમ, પહોળી અને અસ્થિર જીભ પાંડુ રોગની સૂચક છે. ભૂરાશ પડતી જીભ છાતીના દર્દોનો સંભવ દર્શાવે છે. વચ્ચે છારીવાળી સૂને છેડે રતાશવાળી જીભ અપચો અને ઉદર રોગનું સૂચન કરે છે. ઉદર એટલે શું? તો ઉદર એટલે કે પેટ. તો જીભ છે તે પેટના રોગોનું સૂચન કરે છે. કેવી જીભ? રતાશ પડતી જીભ છે તે. મુખ બહાર કાઢતા જેની જીભ સ્થિર રહી ન શકે તે મનુષ્ય નશો કરતો હશે એમ કહી શકાય. મુખ બહાર કાઢતા એક બાજુથી બીજી બાજુએ જીભને હલાવી ન શકાય તો એ પક્ષઘાતનું ચિહ્ન ગણાય છે. આમ જીભ દેહના અનેક દર્દો ખુલ્લા કરે છે, પરંતુ જીભ માત્ર શરીરના વ્યાધિઓને જણાવતી નથી. વ્યાધિ એટલે કે ચિંતા. તો અહીંયા શું કીધું કે જીભ માત્ર શરીરના વ્યાધિઓને જણાવતી નથી, એટલે કે જીભ છે તે શરીરની ચિંતાઓને જ પ્રગટ કરતી નથી. એ મનુષ્યના ગામ, જાતિ આદિની પણ માહિતી વગર પૂછે આપી દે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ભેદો પણ કદાચ જીભને આધારે કરવામાં આવ્યા હશે. જેની જીભ સહેલાઈથી નહીં જેવા કારણે ભયંકર શાપ આપી શકે તે બ્રહ્મર્ષિ. અહીંયા શું કીધું કે જીભ છે તે મનુષ્યની જાતિ પર વર્ણવી શકે છે. જે પોતે કોઈ સંકોચ વિના ખૂબ જ સારી રીતે, સહેલી રીતે બીજાને શ્રાપ આપી શકે તે બ્રહ્મર્ષિ, બ્રહ્માવતાર ઋષિ એટલે કે જે લોકો બ્રાહ્મણ છે તેને હશે. જેની જીભ વેદ મંત્રોના ઘન, જટા, ક્રમ ઇત્યાદિ પ્રકારે પાઠો કરી કસરત કરે ને સોમ રસનું આસ્વાદન કરે તે બ્રાહ્મણ. જેની જીભ વિરસની વાતો કરે ને કસુંબા પાણીમાં રાચી રહે તે ક્ષત્રિય. પૈસાની વાત સાંભળી જેની જીભ ભીંજાઈ જાય તે વૈશ્ય. ને જેની જીભ ઘણું ખરું મૌન સેવે ને ઇતર વર્ણના હુકમ સાંભળી હા મા બાપ કહે તે શૂદ્ર. તો જીભ છે તે મનુષ્યની જાતિ પણ વર્ણવે છે. તો મનુષ્યની જાતિ પણ પોતાની બોલી દ્વારા ઓળખાઈ જાય છે. જે શ્લોકોનો પાઠ કરતા હોય અથવા તો કોઈને શાપિત કરતા હોય તેને આપણે સામાન્ય રીતે બ્રાહ્મણ એવું કલ્પી શકીએ કે આ છે તે બ્રાહ્મણ છે. અને જે કસુંબા પાણીની વાતો કરતા હોય એટલે કે કોઈ એમ કે શહીદી વહોરી લેવાની વાતો કરતા હોય, કોઈ ધીંગાણામાં ધડ પડાવવાની વાતો કરતા હોય તો એ ક્ષત્રિય હશે તેવું તેના બોલી ઉપરથી લાગે છે. અને વૈશ્ય કોણ? તો કે જેની જીભ પૈસાની વાત આવતા જ ભીની થઈ જાય છે, એટલે કે તેને લોભ જાગી ઉઠે છે તેવા લોકો છે તે વૈશ્ય ગણાય છે. ને જેની જીભ ઘણું ખરું મૌન સેવે ને ઇતર વર્ણના હુકમ સાંભળી હા મા બાપ કહે તે શૂદ્ર. એટલે કે ઇતર વર્ણ એટલે શું? તો ઇતર એટલે કે બીજું. વર્ણ એટલે કે ધર્મ અથવા તો જાતિ છે. બીજા ધર્મના પણ હુકમ સાંભળી એટલે કે કોઈ પણ આદેશ આપે તો એનો પોતે સર આંખો પર ઉઠાવી લે અને તે આદેશ પાળે તો એ શૂદ્ર. એવી રીતે જીભથી પણ વ્યક્તિની જાતિ છે તે નક્કી થાય છે. અત્યારે આ વર્ગ ભેદ લોપાતા જાય છે અને તેને બદલે નવીન ભેદો રચાતા જાય છે. જેની જીભ યુગદ્ધા, બેવકૂફ, સુવર એમ ઉચ્ચારતી હોય ને દિવસમાં 4-5 વાર વિવિધ ઉત્તમ વાણીઓનો રસાસ્વાદ માણતી હોય તે ઉત્તમ વર્ગના મનુષ્યો. જો અહીંયા લેખકે કટાક્ષ કરતા શું કીધું છે કે જે રોજિંદા જીવનમાં ડેઈલી માટે કંઈક ને કંઈક એવી ગાળો જેમ કે બેવકૂફ છે એટલે કે બુદ્ધિ વિનાનો, સુવર કી જાત એવા બધા જે વર્ડ્સ, એવા બધા શબ્દો ઉચ્ચારતા હોય તે અને દિવસમાં શું કીધું કે ઉત્તમ
ઉત્તમ વાનગીઓનો રસાસ્વાદ માણતા હોય, ઉત્તમ વાનગીઓ જે જમતા હોય તેને અત્યારે ઉત્તમ કોટીના માણસો ગણાય છે. જેની જીભ મા બાપ, સરકાર, પ્રભુ એવા પાઠ પઢ્યા કરતી હોય ને બે એક દિવસે એકવાર અતિશયોક્તિમાં જેને અન્ન કહી શકાય એવું કંઈક આરોગતી હોય તે નીચ વર્ગનો મનુષ્ય. રજા બજા નહીં મળે, સમજ્યા? જુઓ, આજે જરા 2-3 કલાક વધારે બેસજો ને, આવતે મહિને તમારા પગારમાં 10% ઘટાડો કરવામાં આવ્યો છે. એમ જેની જીભ બોલતી હોય તે ઉપરી અધિકારી છે તે નીચલા અધિકારીઓ હોય તેને હંમેશા ઓર્ડર જ આપતા જોવા મળે છે અને પોતે કંઈક રજા માંગતા હોય તો પણ એની રજા મંજૂર કરતા નથી, અથવા તો પગારનો ઘટાડો કરી અથવા વધારો કરી તેમને લાલચ આપતા રહે છે. તો આવી રીતે શબ્દો જો આપણા કાને પડે તો આપણે સમજી જઈએ છીએ કે આ કોઈ ઉપરી અધિકારી છે. સાહેબ છે તે છે જરા આજે જરા એમ કે સાહેબ આજે જરા વહેલો ઘેર જાઓ, ઘેર માંદગી છે સાહેબ, બાકીનું કામ ઘેર લઈ જઈશ, એમ બીતા કરવરતા અવાજે ને દીન મુદ્રાએ બોલે તે કારકુનિયાની છે. એટલે કે પોતાના સરને કહેતા હોય, સાહેબને કહેતા હોય કે મારે રજા જોઈએ છે, ઘરે માંદગી છે, મારું કામ ઘરે લઈ જાઉં છું, એમ ટૂંકમાં આજાજી કરતા હોય, વિનંતી કરતા હોય એવા લોકો જે છે, જે દીન મુદ્રા એટલે કે ગરીબ મુખે બોલતા હોય તેની જીભ તે છે તે કારકુન્યા એટલે કે પટ્ટાવાળાઓ કહેવાય છે. આવી રીતે જીભની બોલી પરથી માણસનો હોદ્દો છે તે નક્કી કરી શકાય છે. જીભ આમ માણસના જાતિ કુળ જ નથી જણાતી દેતી, પરંતુ એ ક્યાં શહેર કે ક્યાં ગામનો છે તે પણ કહી દે છે. એક વખત ભરૂચમાં મેં 2 મનુષ્યોને વાઘ યુદ્ધ ખેલતા જોયા હતા અને તે વેળા મને બહુ નવાઈ લાગી હતી. વાઘ યુદ્ધ એટલે કે વિચારો સાથેનું યુદ્ધ અથવા તો વાણીથી ચાલતું યુદ્ધ. વાઘ યુદ્ધ ખેલતા હતા તેની નવાઈ નહોતી લાગી. 2 માણસો મળે ને લડે નહીં તો નવાઈ લાગે, લડે એમાં નવાઈ નથી એ હું સારી રીતે જાણું છું. તું લાલ ચોળ ડોળા કાઢીને ગાલ પર ગાલ દે છે તે માલ પરથી નીચે ઉતરની બતાવી દો, એકે કહ્યું. સાલા તારું મોં ઉજળું છે પણ કરમ તો કાલા છે, ધોલામાં ધૂલ પડી તારા, બીજાએ ઉપરથી જવાબ દીધો. આ બંને યોદ્ધાઓએ એકમતે અળકારનો બહિષ્કાર કરેલો જોઈ મને નવાઈ લાગી. આ બધા છે તે શું બોલતા હતા? તો જ્યાં અળ શબ્દ વાપરવો જોઈએ ત્યાં એની જગ્યાએ લ શબ્દ વાપરતા હતા. અહીંયા જો લાલ ચોળની જગ્યાએ એને શું વાપરેલું? તો લાલ ચોળ. ડોળાની જગ્યાએ શું વાપરેલું? ડોલા. તો આવી રીતે અળની જગ્યાએ તેઓ બંને છે તે લ બોલતા હતા. તે પછી ભરૂચમાં લગભગ બધા જ માણસોને મેં અળને સ્થાને લ વાપરતા સાંભળ્યા હતા. સુરત, વડોદરા, અમદાવાદ બધે સ્થળે અળ બોલાય છે, તે ભરૂચમાં કેમ બોલાતો નથી એ ઉચ્ચાર શાસ્ત્રનો વિષમ કોયડો મને લાગે છે. એટલે અહીંયા લેખકે શું કીધું કે જીભથી અથવા તો પોતાની બોલીથી માણસનો કયા શહેરનો છે, કયા ગામનો છે તે પણ ઓળખી શકાય છે. જેમ કે આ જે ભરૂચના લોકો છે તે લની જગ્યાએ લ બોલે છે, તો આવી રીતે ભરૂચવાળા છે તે ઓળખી શકાય કે ભાઈ અળની જગ્યાએ લ બોલતા હોય તે મોસ્ટ ઓફ ભરૂચના હોય. મને લાગે છે કે બાળપોથીમાં નળનું ચિત્ર આપી તે પરથી અળકાર શીખવવામાં આવે છે ને ભરૂચમાં નળ નથી, તેથી કદાચ ભરૂચવાસીઓએ નળની સાથે અળનો પણ બહિષ્કાર કર્યો હશે. એ સાથે આપણને જાજી નિસ્બત નથી. નિસ્બત એટલે કે તકલીફ. તો અહીંયા લેખક ભરૂચના રહેવાસીઓ ઉપર કટાક્ષ કરતા શું કહે છે કે ભરૂચમાં નળ છે તે ખૂબ જ ઓછા જોવા મળે છે, એટલા માટે જ ભરૂચવાસીઓએ નળની સાથે સાથે અળનો પણ બહિષ્કાર કર્યો હશે. અળકારનો બહિષ્કાર કરનારી જીભ ભરૂચવાસીની છે તેમ તરત જણાઈ આવે છે. તે જ રીતે હવાકાનું હેરહા માગનારી સુરતી જીભ ને સડકું ખોદીએ છીએ ને રાબુ પીએ છીએ એમ કહેનારી કાઠિયાવાડી જીભ પણ પોતાના નિવાસ સ્થાનની ખબર આપી દે છે.
સુરતીઓ છે તો તે વધારે હ નો યુઝ કરે છે. આપણે બધા બોલતા હોઈએ કે સારું, તો તેઓ બોલતા હોય હારું. તો અહીંયા શું કીધું કે હવાકારનું હેર આગ. તો આ જે હ વધારે ઉપયોગમાં લેવાય છે તે સુરતીઓ છે. તો એના પરથી સુરતી વિશે પણ ખબર પડી જાય છે. અને જ્યાં બધા ચ ની જગ્યાએ ચ, છ, શ, શ એ બધા ચ ની જગ્યાએ માત્ર ને માત્ર સગડીનો સ જ્યાં વાપરતા હોય, સસલાનો સ જ્યાં વાપરતા હોય તે કાઠિયાવાડી જીભ છે. અહીંયા શું કીધું, સડકું ખોદીએ છીએ ને રાગું પીએ છીએ. સીએ માં આપણે જોઈએ કે છીએ લખાય છે, પરંતુ અહીંયા કાઠિયાવાડી જે લોકો હોય તે શું બોલતા હોય, તો સીએ બોલતા હોય, તે સ નો ઉપયોગ વધારે કરતા હોય, બધી જગ્યાએ સ વાપરતા હોય. તો આવી રીતે કાઠિયાવાડીની જીભ પણ પોતાના નિવાસ સ્થાનની બાતમી આપી દે છે, એટલે કે ખબર આપી દે છે. જીભની કુતૂહલ પ્રિયતા અને છિદ્રાન્વેષીપણું અદ્ભુત છે. દાંતના ખૂણે ખૂણામાં એ ફરી વળે. એક ઝીણી સરખી કરચ દાંતમાં ગમે ત્યાં સંતાઈને ભરાઈ બેઠી હોય તો તેને શોધી કાઢે ત્યારે જ એ જંપે છે. એ વિષયમાં પણ એ અબળા વર્ગ સાથે હરીફાઈમાં ઉતરી શકે તેમ છે. મોંમાં કાતરા પડ્યા હોય કે ચાંદી પડી હોય તો જીભ વારંવાર ત્યાં જ જવાની. કૂતરા વગેરે પ્રાણીની જીભમાં ઘા રૂઝાવવાની શક્તિ છે ને તેથી શરીર પર પડેલા ઘાને જીભ વડે ચાટ કરે છે. પણ ઉત્ક્રાંતિ ક્રમમાં આગળ વધતા મનુષ્યની જીભમાંથી ઘા રૂઝાવવાની શક્તિ જતી રહી ને તેને સ્થાને ઘા પાડવાની ને પડેલા ઘા ચાટી વિશાળ ને ઊંડા બનાવવાની શક્તિ આવી. આપણે ઘણીવાર જોતા હોઈએ કે આપણા દાંતમાં કંઈક સળવાઈ ગયેલું હોય તો આપણી જીભ છે તે ત્યાં જ રહે છે, ત્યાં જ રહ્યા કરે છે. જ્યાં સુધી એ નીકળી ન જાય ત્યાં સુધી આપણને શાંતિ થતી નથી. તો આવી રીતે શું કીધું લેખકે કટાક્ષ કરતા કીધું છે કે તેની કુતૂહલ પ્રિયતા અને છિદ્રાન્વેષીપણું અદ્ભુત છે. તે દાંતના ખૂણે ખૂણામાં ફરી વળે છે. જ્યાં પણ કાંઈ કચરો સળવાયેલો હોય ત્યાં તેઓ ફરી વળે છે. અને જો ચાંદી પડી હોય તો આપણી જીભ છે તે વારે વારે ત્યાં જ રહે છે. એટલે અહીંયા શું કીધું છે કે કૂતરા વગેરે પ્રાણીની જીભમાં ઘા રૂઝાવવાની શક્તિ છે ને શરીર પર પડેલા ઘાને ચાટી જીભ વડે ચાટ કરે છે. પણ મનુષ્યની જીભમાંથી ઘા રૂઝાવવાની શક્તિ જતી રહી ને તેને સ્થાને ઘા પાડવાની ને પડેલા ઘા ચાટી વિશાળ ને ઊંડા બનાવવાની શક્તિ આવી. તો અહીંયા લેખકનો કહેવાનો મતલબ શું છે કે કોઈ વ્યક્તિ હોય, કોઈ કામ કરતા હોય કે કોઈ બીજું કંઈ વધારે મહત્વના હોદ્દા ઉપર હોય તો બીજા વ્યક્તિ જે સામેવાળા વ્યક્તિ છે તે તેની કાપણી ના કરી લે, તેની ખોદણી ના કરી લે ત્યાં સુધી તેઓને શાંતિ નથી થતી. અથવા તો કોઈ એનાથી ભૂલ થઈ ગઈ હોય તો એ ભૂલનું પુનરાવર્તન તેઓ કર્યા જ કરે છે. અને તેઓ શું કરે છે તો એની ભૂલો એને હંમેશા યાદ દેવડાવતા રહે છે. એના હૃદયમાં જે ઘા પડેલા હોય એ ઘાને વધારે ને વધારે ઊંડા બનાવતા જાય છે. તો આવી રીતે લેખકે અહીંયા શું કીધું છે કે કૂતરા અને બીજા પ્રાણી છે તે જીભથી પોતાના ઘા રૂઝે છે, જ્યારે મનુષ્યની જીભ જે કેવી છે જે બીજાના ઘા રૂઝવી તો શકતી નથી પરંતુ તેને ઊંડા ઉતારી શકે છે. બીજા પ્રાણીઓ કરતા મનુષ્યનું શ્રેષ્ઠત્વ તથા વિશિષ્ટત્વ તેની જીભને લીધે જ છે. અન્ય પ્રાણીઓ કરતા મનુષ્યનું મગજ વધારે બળવાન હોય છે અથવા એનામાં બુદ્ધિ વધારે હોય છે. એ વાત મનુષ્ય અને પ્રાણી બંનેના પરિચયમાં આવનાર કોઈથી પણ મનાય એવી નથી. મનુષ્ય કરતા આંખની બાબતમાં બિલાડી, હાથની બાબતમાં ગોરીલો, નાકની બાબતમાં કૂતરો, પેટની બાબતમાં વરુ ને પગની બાબતમાં ગધેડો બળવાન હોય છે. એ જાણીતું છે. તેમજ બીજા જાનવરોની માફક એને શિંગડા અને પૂંછડી પણ હોતા નથી. એ પરથી સમજાય છે કે મનુષ્ય કરતા જીભ સિવાયની બીજી ઇન્દ્રિયોના વિષયમાં અન્ય પ્રાણીઓ વધારે નસીબદાર છે. એટલે અહીંયા શું કીધું કે જે બિલાડી છે તેની આંખો બહુ ચપળ હોય, તે ગમે એવી વસ્તુ શોધી કાઢે. એટલા માટે એ કીધું છે કે મનુષ્યની આંખો કરતા બિલાડીની આંખો છે તે તેજ છે. હાથની બાબતમાં ગોરીલો એટલે કે ગોરીલાના હાથ છે તે મનુષ્ય કરતા વધારે પાવરફુલ છે. નાકની બાબતમાં કૂતરો એટલે
કૂતરાની સૂંઘવાની શક્તિ છે તે મનુષ્ય કરતાં વધારે ગજબની છે. તે એની ગંધથી ગમે તેવું પારખી શકે છે. અને પેટની બાબતમાં વરુ ને પગની બાબતમાં ગધેડો મનુષ્ય કરતાં બળવાન છે એ જાણીતું છે. તેમજ બીજા જાનવરોની માફક એને શિંગડા અને પૂંછડી પણ હોતા નથી. એટલે કે બીજા જાનવરો છે તે ઘણાને શિંગડા હોય છે, ઘણાને પૂંછડી હોય છે, તો મનુષ્યને આવું કોઈ જ પૂંછડી કે શિંગડા હોતા નથી. પણ એ પરથી સમજાય છે કે મનુષ્ય કરતા જીભ સિવાયની બીજી ઇન્દ્રિયોના વિષયમાં અન્ય પ્રાણીઓ વધારે નસીબદાર છે. તો અહીંયા કહેવાનો મતલબ શું છે કે મનુષ્યની જીભ જ એટલી પાવરફુલ, એટલી શક્તિશાળી છે. કઈ રીતે શક્તિશાળી છે? તો કે તે પોતાના સારા વેણ ઉચ્ચારી અને સામેવાળા વ્યક્તિના ઘાવ છે તે ઠંડા કરી શકે છે. પરંતુ જો એમાં એ જ વ્યક્તિ એ સામેવાળાના ખરાબ શબ્દો ઉચ્ચારી અને એ વ્યક્તિના ઘા છે તે વધારે ઊંડા પણ બનાવી શકે છે. એટલા માટે અહીંયા શું કીધું છે કે મનુષ્યની જે જીભ છે તે બધા જ પ્રાણી કરતાં વધારે શક્તિશાળી છે. મનુષ્યનો ખરેખરો વિકાસ જીભના વિષયમાં થયો છે. કીડી, મકોડા, બંદા આદિને જીભ હોતી જ નથી. સુખ દુઃખના ધ્વનિ પણ એનાથી કાઢી શકાતા નથી. બિલાડા, કૂતરા આદિ પશુઓને જીભ હોય છે, પણ તે માત્ર અમુક પ્રકારના ધ્વનિ કાઢી શકે છે. એથી ઉચ્ચ પ્રકારના પ્રાણી જીભ વડે વિવિધ પ્રકારના ધ્વનિનું ઉચ્ચારણ કરી શકે છે. પોપટ વગેરે પક્ષીઓ કંઈક માણસના અવાજને મળતા આવે એવા પ્રકારના ધ્વનિ કાઢી શકે છે. પરંતુ એક મનુષ્ય જેવું પ્રાણી છે જે જીભ વડે કોઈ પણ પ્રકારનો ધ્વનિ કાઢી શકે છે. એટલે બીજા પશુઓ છે તે બોલી શકતા નથી. આપણા મનુષ્યની જેમ એને ભાષાની સજ્જતા છે તે કેળવેલી નથી. મનુષ્ય એક એવું જ પ્રાણી છે કે જે વિચારોની આપ-લે ભાષા દ્વારા કરી શકે છે. પશુ પક્ષીઓ તેમ કરી શકતા નથી. માટે જ મનુષ્ય પશુ પક્ષી કરતા શ્રેષ્ઠ ગણાય છે. એક મનુષ્ય બીજા મનુષ્યને કૂતરો, ગધો, સુવર, હેવાન વગેરે કહી શકે છે. જાનવરો એકબીજાને માણસ, આદમી, ઇન્સાન વગેરે કહીને ગાળ દઈ શકતા નથી. એટલે એ માણસ કરતા ઉતરતા દરજ્જાના ગણાય છે. મનુષ્ય પોતાને શ્રેષ્ઠ કહી શકે છે. જીભ વડે બીજું કોઈ પ્રાણી પોતાને શ્રેષ્ઠ કહી શકતું નથી. એ જ બતાવે છે કે મનુષ્યની શ્રેષ્ઠતા એની જીભને લીધે જ છે. હવે આપણે ઘણીવાર જોતા હોઈએ કે લોકો છે તે કોઈને કૂતરો, ગધેડો, બિલાડો, સુવર એવું કહી અને ગાળો આપતા હોય છે, તેને ચીડવતા હોય છે. પરંતુ જે બીજા પ્રાણીઓ છે તે માણસને ક્યારેય પણ માણસ, આદમી કે ઇન્સાન કહી અને વગેરે જેવું કહી અને ગાળ દઈ શકતા નથી. એટલા માટે અહીંયા માણસ છે તે જાનવર છે તે માણસ કરતા ઉતરતા દરજ્જાના ગણાય છે. અહીંયા લેખક છે તેનો કહેવાનો મતલબ શું છે કે પોતે કટાક્ષ કરે છે કે આપણા કરતા તો પ્રાણીઓ પણ સારા હોય, કે બીજાની સરખામણી બીજા સાથે કરતા નથી. પરંતુ મનુષ્ય જાત એવી છે કે તે માણસની સરખામણી એક જાનવર સાથે પણ કરી દે છે. તો અહીંયા એટલા માટે લેખકે કીધું છે કે આ બધી બાબતો બતાવે છે કે મનુષ્યની શ્રેષ્ઠતા એની જીભને લીધે જ છે. મનુષ્ય છે તેની પાસે જે બોલવાની શક્તિ છે અને ભાષાની શક્તિ છે, એટલા માટે મનુષ્ય છે તે જીભની બાબતમાં શ્રેષ્ઠ ગણાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો અહીંયા સુધી આ પાઠ રાખીશું. આગળનો પાઠ છે તે આવતા વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી નમસ્કાર.